મારું નામ રાઠોડ રવિરાજસિંહ રાજેન્દ્રસિંહ છે. મારું નામ રાઠોડ કેતુરાજસિંહ વિરેન્દ્રસિંહ છે. મારું નામ રાઠોડ ઈશાનસિંહ સંજયસિંહ છે. મારું નામ રાઠોડ લખીરાજસિંહ જીતેન્દ્રસિંહ છે. અમે શ્રી જૂનાગઢ પ્રાથમિક શાળામાં ધોરણ 6 માં અભ્યાસ કરીએ છીએ. આજનો અમારા વિષયનું નામ ખાદ્ય પદાર્થમાં કાર્બોદિતની હાજરી તપાસવી છે. જેના માટે અમે નીચે મુજબ પદાર્થો લીધા છે. પહેલી રોટલી, બીજા ભાત અને ત્રીજા બટાકા, ચોથા આયોડીનનું દ્રાવણ લીધું છે. સૌપ્રથમ રોટલાના ટુકડા ઉપર આયોડીનનું દ્રાવણ નાખીશું. રોટલાના જે ભાગ ઉપર આયોડીનના ટીમ્પા નાખે છે તે ભાગ ઘાટા જાંબુડિયા રંગનો થાય છે. માટે કહી શકીએ કે રોટલીમાં કાર્બોદિત છે. હવે ભાત ઘાટા જાંબુડિયા રંગનો ઘાટો જાંબુડિયો રંગ થાય છે માટે હા. કાર્બોદિત હાજર છે કે માટે હા. હવે ભાત ઉપર આયોડીનનું દ્રાવણ નાખીશું. ભાતના જે ભાગ ઉપર આયોડીનના દ્રાવણના ટીમ્પા નાખ્યા હતા તે ભાગનો રંગ ઘાટા જાંબુડિયાનો થાય છે. માટે કહી શકીએ કે ભાતમાં કાર્બોદિત છે. ઘાટો જાંબુડિયો રંગ થાય છે હા. કાર્બોદિત હાજર છે હા. હવે બટાકા ઉપર આયોડીનનું દ્રાવણ નાખીશું. બટાકાના જે ભાગ ઉપર આયોડીનના દ્રાવણના ટીમ્પા નાખ્યા તે ભાગ ઉપર ઘાટા જાંબુડિયા રંગ થાય છે. માટે કહી શકીએ કે બટાકામાં કાર્બોદિત છે. ઘાટો જાંબુડિયો રંગ થાય છે તે માટે હા. કાર્બોદિત હાજર છે. કાર્બોદિત આપણી રોજિંદા ક્રિયાઓ માટે શક્તિ પૂરી પાડે છે. જે અનાજમાંથી મળે છે જેવા કે મકાઈ, બાજરી, ઘઉં, ચોખા તથા કંદમૂળ વગેરે. અસ્તુ જય હિન્દ જય ભારત.